નર્મદા કિનારે વસેલા યાત્રાધામ ચાંદોદ પંથકના ખેડૂતોને કેનાલનો લાભ નહીં મળતા હાલાકી વેઠી રહ્યા છે. ગુજરાતની જીવાદોરી ગણાતી અને આગામી વર્ષોમાં કલ્પતરુ સાબિત યોજના પાણીથી વંચિત અને ગુજરાતના દૂર સુદૂરના ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે. પરંતુ ખાટલો મોટી ખોડ છે કે બારે માસ વહેતી નર્મદા કિનારાના કાંઠાના ચંદોદ અને પંથકના ખેડૂતોને સિંચાઈના લાભથી વંચિત છે. ત્યારે ખેડૂતોની નિરાશાના તંત્ર પાસે કોઈ રસ્તો છે ખરો? ચાંદોદથી માત્ર 5 કિલોમીટર દૂરથી સિંચાઈના પાણીના લાભ જે તે ગામોને પૂરો પાડે છે, પરંતુ ચાંદોદ અને તેની આસપાસની હજારો એકર જમીનને પાણીના લાભથી વંચિત છે. અમારા ચાણોદ માળવા પંથકની અંદર લગભગ 30% જેટલી જમીન પિયત છે, બીજી બિન પિયત જમીન છે. જે પિયત જમીન છે એ પ્રાઇવેટ કુવાઓ દ્વારા થાય છે. એનો લાભ નાના ખેડૂતોને નથી મળતો. તો જો નર્મદા કેનાલનું ધાડિયા કેનાલો દ્વારા જો આ વિસ્તારને પાણી મળે તો ખૂબ જ સારી ઉત્પાદન અહીં આગળ થઈ શકે એમ છે. આ વિસ્તારની અંદર મુખ્ય પાકો છે, કેળ છે, કપાસ છે, દિવેલા છે. ખૂબ સારી જમીન છે અમારી કાળી, પરંતુ પાણીના અભાવે પૂર્ણ સિંચાઈ નથી થઈ શકતી, જેને કારણે ચોમાસું જે પાણી પડે એને આધારિત અમારી 70% જેટલી આ વિસ્તારની જમીન છે. સુવિધાઓ દ્વારા જો લાભ મળવામાં આવે અમારા વિસ્તારને તો આ વિસ્તારનો ખૂબ જ વિકાસ થાય એમ છે. ચાંદોદ પંથકની હજારો હેક્ટર જમીનમાં નર્મદાના પાણી નદીના મળતા ઉભો પાક સુકાઈ જતા ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ સરકારી તંત્રના આંખ આડા કામ કરી રહ્યા છે. અમારા વિસ્તારની અંદર નંદેરિયા, ભીમપુરા, સનોર, જૂના માંડવા, ફુલવાડી આ બધા ગામો આવેલા છે. એ બધા ગામોને અત્યારે ખેતી માટે પિયતની સગવડમાં ખાલી ખાનગી ટ્યુબવેલો જ છે. એના કારણે દરેક ખેડૂત પોતાની જમીન હોવા છતાં પણ પૂરતી પિયત કરી શકતો નથી. અને અહીંયા નર્મદા કિનારા હોવા છતાં અમને કેનાલનો કોઈ લાભ મળેલો નથી. અને એના માટે જે કંઈક કરવાની જરૂરિયાત હોય એ કરવી જોઈએ, જેથી કરીને દરેક ખેડૂતને એનો લાભ મળે. અહીંયા જે જમીન છે એમાં 70% જમીન જે છે તે બિન પિયત છે, 30% જમીન પિયત છે. એના કારણે ખેડૂતોને જે પકવવું છે એ પકવી નથી શકતા. દાખલા કે અહીંના મુખ્ય પાકો કપાસ છે, શેરડી છે, કેળ છે, તુવેર છે. તો પાણી નહીં મળવાના કારણે ખેડૂતો કપાસ અને શેરડીના અમુક પાક જે છે એ કરતા નથી. એ જે કરે છે પોતાની જમીન છે, પોતાનો ટ્યુબવેલ છે એ લોકો જ કરી શકે છે, બાકી બીજા ખેડૂત કરી શકતા નથી. અહીંની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે નાના નાના ખેડૂતોને બાજુમાં ટ્યુબવેલ હોવા છતાં પણ ઘણી વાર એવું હોય તકલીફ કે એ પોતે પિયત ના કરી શકે. વચ્ચે કોઈ કઈ અડચણ મળે તો સમયસર ના મળે. કોઈક વચ્ચે ઘણી વાર એવું બને કે ટ્યુબવેલ આ સાઈડે હોય, હમેન સાઈડ રેલવે ફાટક, રેલવેના કારણે અમે પણ પાણી લઈ જઈ શકતા નથી. એ બધી કેટલી જમીન છે કે કુંવાર બી પોતે નહીં પિયત કરી શકતા કે નાના ખેડૂતો પણ કરી નથી શકતા. તો જો સરકાર નર્મદા કિનારાના ગામો જે છે એ લોકોને કેનાલનો લાભ નથી મળતો અને ઠેઠ છેવાડાના ગામો સુધી ગુજરાતની જીવાદોરી નર્મદાના કિંમતી જળનું ઉત્પાદન કરવા માટે આપણી ભારત સરકારે ના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની સરકારે આ યોજનાનું શુભ શરૂઆત કર્યું હતું. અને આ યોજના અમલમાં મૂકીને સરદાર સરોવરની નહેરો દ્વારા સમગ્ર ભારત દેશની અંદર નર્મદાના નીરને પહોંચાડવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. એના પરિણામે સમગ્ર ગુજરાતની અંદર અને કચ્છ સુધી આ નહેરોને પહોંચાડવામાં આવી. પણ એક કમનસીબી છે કે નર્મદા કિનારે રહેતા ખેડૂતો આજે પણ નર્મદાના નીર માટે ટળવળે છે. આ લોકોની હજારો હેક્ટર જમીન એ અત્યારે બિન પિયાતી છે, એના પાકો સુકાય છે, ખેડૂતો પાણી માટે ટળવળે છે. તેમ છતાં પણ આ નર્મદાના નીરનું આયોજન થયું નથી. એ બાબતનું ખેડૂતોને અને ગુજરાતને આ ખેડૂતો ઉપર આધાર. યાત્રાધામ ચાંદોદ સિવાય નંદેરિયા, ભીમપુરા, કણોટ, ફુલવાડી, ગુમાનપુરા, સતીશભણા, જૂના માંડવા સહિતના ગામોમાં હાલ તો પાણી માટે ખેડૂતો પારાવારની મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. હસન ખત્રીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ડભોઈ.